ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવપૂર્વક ઉજવાય છે। કૃષ્ણ ભક્તોમાં ખૂબ જ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમજ જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સોમનાથના ભાલકા તીર્થમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે। ત્યાં સવારથી જ ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ શણગાર, મંદિરનો શણગાર, ભજન કીર્તન, મહાઆરતી, મટકી ફોડ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ રાત્રિના 12 કલાકે મટકી ફોડ કાર્યક્રમમાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ભાલકા તીર્થ ગુંજી ઉઠશે। હું ભાલકા મંદિર શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ષલન પૂજારી તરીકે અહીંયા ફરજ બજાવું છું। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા છોડી અને અહીંયા આવ્યા અને આ પીપળના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે જે ભીલ યાની શિકારી સમુદ્ર કિનારે મછલી પકડતા હતા એના દ્વારા ભગવાનના જે પગમાં 16 પદ્મચિહ્ન ચમકતા હતા તો એને કંઈ મૃગ કે હિરણ સમજીને તીર માર્યું તો ભગવાનના પગમાં તલવામાં લાગે। ભગવાન દ્વારકા છોડીને અહીંયા આવ્યા એમ પરિભ્રમણ કરતાં કરતાં ભગવાન શ્રી કૃષ્ણ આ ઝાડ નીચે આરામ કરવા આવ્યા। આ જગ્યા પ્રભા ક્ષેત્રમાં સોમનાથ ટ્રસ્ટ હસ્તક આવેલું મંદિર અને કે ભાલકા તીર્થ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા હતા જે ભાલકા તીર્થ નામે ઓળખાય છે। પાંડવો પણ પરિભ્રમણ કરતાં આ જ સ્થાને પ્રભા ક્ષેત્રમાં આવેલા અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં મોક્ષ લીધું છે ત્યાં પાંડવો પણ પરિભ્રમણ કરીને આવેલા હતા। જન્માષ્ટમીમાં સવારથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન થાય છે। સાંજે પણ જન્માષ્ટમીનો જન્મ ઉત્સવ ઉજવાય છે। આખો દિવસ 2-3 વાર ભગવાનની આરતી પણ થાય છે અને 3 વખત પૂજા પણ થાય છે અને રાત્રે 12 વાગે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવીએ છીએ। આ કૃષ્ણ ભગવાનના ઉત્સવમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે જે કૃષ્ણ જન્મમાં ઉમટી પડે છે। મથુરા, કાશી, ગોકુલ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન ત્યાં લાખોની સંખ્યામાં ભીડ હોય છે। તેવી જ રીતે અહીંયા ભાલકા તીર્થમાં પણ સવારથી જ લાખો શ્રદ્ધાળુઓની ભીડ હોય છે। ખાસ કરીને આહિર સમાજ જે બહોળી સંખ્યામાં એના પહેરવેશમાં અને સવારથી સાંજ સુધી ભજન, કીર્તન, ભોજન સમગ્ર માહોલ એકદમ લાખોની શ્રદ્ધાળુમાં લોકો આવે છે અને ત્યારબાદ રાત્રે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ થાય છે અને જન્મ ઉત્સવ પછી પ્રસાદી લે છે બધા અને ત્યારબાદ જન્માષ્ટમીનું સમાપન થાય છે। મારું નામ અંશુમન દવે છે। હું સોમનાથ ટ્રસ્ટમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું। ભાલકા તીર્થ મંદિર ખાતે ફરજ બજાવું છું। આ તીર્થક્ષેત્ર સોમનાથથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે। ભગવાનને તીર વાગેલું છે એ જગ્યા છે। આ હરિહર ક્ષેત્ર તરીકે ઓળખાય છે। ભગવાનને તીર વાગેલું એ જગ્યા છે। ઉપરાંત જન્માષ્ટમી દિવસે બહોળી સંખ્યામાં ભક્તો અહીં આવી દર્શન કરે છે, દર્શનનો લાભ લે છે, કૃષ્ણ જન્મ થાય છે, એવી બધી પ્રવૃત્તિઓ થાય છે। ભગવાનને તીર વાગેલું એ જગ્યા છે। અંદર જે પીપળાનું વૃક્ષ છે એ ભગવાનના સમયનું છે। ભગવાન એમની ચબીસલે ત્યારે ભગવાનને તીર વાગેલું। તીર વાગવાનું કારણ એવું છે કે રામાવતારમાં રામચંદ્રજીએ સુગ્રીવનો ભાઈ વાલીને મારેલો। આ શિકારી વાલીનો અવતાર છે ને પરમાત્માએ બદલો લીધેલો છે। બીજો ભગવાનની લીલા સમાપ્ત કરવા માટે કોઈને કોઈ કારણ જોઈએ, એ કારણ આ છે। ભગવાન ફૂલથી મંદિર શણગારવામાં આવશે। નિયત જે દિવસ દરમિયાન જે પ્રવૃત્તિ છે જે ભગવાનની આરતી એ બધું દિવસ દરમિયાન થવાનું છે। એ ઉપરાંત રાતના પણ 12 વાગે મધ્યરાત્રિએ ભગવાનની જન્મની આરતી થશે। મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ ભટ્ટ, ભાલપરા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ અને અત્યારે હાલમાં ભાલપરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। સાથે સાથે વાત કરીએ તો જે આપણો કૃષ્ણ જન્માષ્ટમીની વાત કરીએ તો અમારે અહીંયા ભાલકા જે ભગવાન આજે 5,500 વર્ષ પહેલાં। મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાક। હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। ભાલપરા ગ્રામ પંચાયતના માજી સરપંચ તરીકે ઘણા લાંબા સમયથી ફરજ બજાવી છે। સાથે સાથે મારા ધર્મપત્ની છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે।
ખાસ તો આજથી જે આપણે કૃષ્ણ જન્માષ્ટમી અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વાત કરીએ તો આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ જ્યાં ભગવાને પોતાની લીલા સમાપ્ત કરી હતી અને નિજધામ ભગવાને વાસ કર્યો હતો ત્યારે એ ભાલકા તીર્થની વાત કરીએ તો જ્યારે દ્વારકા છે, મથુરા છે, બધામાં જેવી રીતે કૃષ્ણ જન્માષ્ટમી આખા ભારત દેશની અંદર ઉજવાય છે એવી રીતે અમારા અહીંયા ભાલકા તીર્થની અંદર પણ એક કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે અને હજારો લાખોની સંખ્યામાં લોકો, યાત્રાળુઓ, આજુબાજુના વિસ્તારમાંથી લોકો આખો દિવસ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે, આઠમના દિવસે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. સાથે સાથે અમારા આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ હોય અને ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનો હોય ત્યારે અમારા મૂળભૂત પહેરવેશમાં અમારી માતાઓ, બહેનો, વડીલો, યુવાનો ત્યાં એક મોટું આયોજન કરતા હોય છે, રાસ ગરબાનું આયોજન કરતા હોય છે, આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા હોય છે અને સાથે સાથે 3 ટાઈમ આરતી થાય છે ભગવાન કૃષ્ણની. એવી જ રીતે રાત્રે પણ આરતી અને મટકી ફોડનો કાર્યક્રમ થાય છે રાતે 12 વાગે. એવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો અને ધર્મપ્રેમી જનતા વર્ષોથી ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવા માટે ભાલકા તીર્થની અંદર આવતા હોય છે. સાથે સાથે પોલીસ વિભાગ છે, સરકારી તંત્ર છે, સોમનાથ ટ્રસ્ટ છે, વર્ષોથી એક જન્માષ્ટમીનું આયોજન કરતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં અને સંપૂર્ણ સહયોગ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગ અને બંદોબસ્ત સાથે સાથે અમારા સમાજના યુવાનો દ્વારા પણ એક જહેમત ઉઠાવવામાં આવે છે ને ઘણા જન્માષ્ટમીના 8-10 દિવસ પહેલાં જુદા જુદા શણગારો કરવાના આવતા હોય છે, એની પણ તૈયારીઓ ચાલુ હોય છે. ભગવાન કૃષ્ણને એક ભોગની વ્યવસ્થાઓ કરવાની હોય છે. સાથે સાથે જુદા જુદા વસ્ત્રોથી આખો દિવસ ભગવાનને શણગારવામાં આવે છે. સાથે સાથે અમારો આહિર સમાજ આજથી ઘણા વર્ષોથી ત્યાં એક દરેક પૂનમની આયોજન કરે છે અને અમારી પૂનમ સમિતિ એક કામ કરે છે અને આખો દિવસ પૂનમના દિવસે એક મહાપ્રસાદી જે યાત્રિકો આવતા હોય, બાજુબાજુના વિસ્તારમાંથી આવતા હોય, એ સારી રીતે પ્રસાદ લઈ શકે અને ભગવાન શ્રી કૃષ્ણના પૂનમના દિવસે પણ દર્શન કરી શકે. એવી જ રીતે અમારે આઠમના દિવસે પણ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અમારા આહિર સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અને સરકારી તંત્રના સહયોગથી સારો એવો અમે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ. અને આ દરેક ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે એક વખત ભાલકાની જન્માષ્ટમી ઉત્સવની ખાસ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એટલા માટે ખાસ કરવા જોઈએ કે ભગવાને એવી પવિત્ર ભૂમિની અંદર પોતાની લીલા સમાપ્ત કરી છે. દ્વારકાથી ભગવાન ભાલકા આવી અને પોતાની લીલા સમાપ્ત કરી અને ભગવાન નિજધામ પધાર્યા છે. એવી પવિત્ર ભૂમિ એટલે ભાલકાની ભૂમિ ઉપર આપ સૌ પધારો એ જ વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. આજે અહીંયા જન્માષ્ટમી ઉપર અહીંયા આવીને બહુ મજા આવે છે. આ મંદિર એવું છે કે અહીંયા નાના મોટા બેયને મજા આવે છે. અહીંયા કૃષ્ણ ભગવાન એની રામલીલા સમાપ્ત કરી હતી અને અહીંયા જન્માષ્ટમી ઉપર આવ્યા છે એટલે વધારે જ કંઈક મજા આવે છે. દ્વારકા અને અયોધ્યા તો જતા હોય છે પણ ભાલકા આવીને કંઈક વધારે જ મજા આવે છે. જન્માષ્ટમી ઉપર દેશવાસીઓને એવી શુભકામના આપું કે આ કોરોના જે આવ્યો છે એ જલ્દીથી જલ્દી જતો રહે અને બધા સ્વસ્થ રહે, હેલ્ધી રહે. मैं इंदौर से आई हूँ. हम लोग ग्रुप के साथ ही आए हैं. हम लोग सब साथ में ही हैं. यहाँ पर मैं शायद 4थी या 5वीं बार आ रही हूँ, लेकिन जितनी बार भी आती हूँ यहाँ मुझे बहुत अच्छा लगता है. मन को बहुत शांति मिलती है. ऐसा लगता है कि हाँ, हम जिस कृष्ण को जानते थे, जिन्होंने यहाँ पर अंतिम सांस ली है, यहीं हमें भी ऐसा लगता है कि हमें भी यहाँ वैराग की प्राप्ति होती है. लेकिन यहाँ आके मन थोड़ा दुखी भी होता हैगा
क्योंकि भगवान ने यहाँ अंतिम श्वास ली और हम हिंदू हैं, वैष्णव है, तो हम कृष्ण को बहुत ज़्यादा मानते हैं, तो थोड़ा यहाँ दुख भी होता है, लेकिन चूँकि यहाँ आने पर बहुत असीम आनंद प्राप्त होता है, इसलिए हम यहाँ बार बार अष्टमी पे ये बताएंगे कि यहाँ का जो दर्शन होगा और जो यहाँ की सुंदरता है, जो यहाँ का भगवान का स्वरूप बनेगा, वह अति सुंदर होगा। इंदौर से हूँ और यहाँ पे अपने ग्रुप के साथ आई हूँ दर्शन के लिए। सोमनाथ दर्शन करके यहाँ पे आए। यहाँ भालका द्वीप में भी बहुत अच्छा दर्शन हुए श्री कृष्ण भगवान के, और जो सजावट है वो भी बहुत सुंदर है, बहुत अच्छा लगा देख के। बस देश को स्वच्छ और तरक्की दे देश को अच्छे से, बस यही कामना है।